હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક આ નવા વ્લોગમાં. તો બચ્ચો અત્યારે આજ તો વહેલા ઉઠી ગયા છીએ, 2:45 વાગે વહેલા ઉઠાશે, કારણ કે અમારે જવાનું છે બહાર. તો બસ સવારમાં ભાખરી બનાવવાનો ટાઈમ હતો નહીં, એટલે ચા બનાવી દીધી, એટલે ચા ને ગાંઠિયા ખાઈ લીધું ને ટબુને એને જો હજી ઊંઘ આવે છે. તો બસ ટબુને નથરોને બધા નાહી લીધા છે, બધાએ નાહી લીધું છે, બધા તૈયાર થઈને બેઠા છે, કારણ કે અમારે આજે જ આવવાનું છે બહાર, અમારા ગુરુજી છે એને આશ્રમમાં. તો બચ્ચોએ જવા માટે બધા તૈયાર થઈ ગયા હતા. રાહુલ, અલ્પા, મયુર, એ મારા નણંદના ભાણીઓ ભાણકી છે, તો એ લોકોને જવાનું હતું ને અમારે બધાને. તો બચ્ચો ઘરેથી તૈયાર થઈને નીકળી ગયા છીએ. રાતે 1:30 વાગે સૂતા હતા ને અઢી નહીં 2:45 વાગે ઉઠી ગયા, એટલે સવા કલાક સૂતા ને બસ 2:45 ઉઠી ગયા. પછી બધા નાહી ધોઈ ને બચ્ચો ગાડી લઈને નીકળી ગયા છીએ. અમારા પેલા ભાઈ ડ્રાઈવર આવી ગયા છે લેવા અમને. તો બચ્ચો હલો, અમે હવે નીકળીએ છીએ ને તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે કે ન ગમે, વિડીયો લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો હેલો ગાય, તો જો અમે પહોંચી ગયા છીએ બાવળા ને અમે બાવળા પહોંચી ગયા. તો અમે અમદાવાદથી 3 ગાડી લઈને નીકળ્યા હતા. એક ગાડી અમારી આગળ છે અને એક ગાડી અમારી પાછળ છે. તો બસ જો થોડી વાર કે ઊભા રહી એ લોકોની વાટ જોઈને, ને અમારે અલ્પા છે ને ભાણકી, એમને ગાડીમાં વોમિટ થાય, બારી ખુલ્લી રાખી તોય. તો બસ એને વોમિટ થતું હતું, એટલે ગાડી ઊભી રાખીને તે થોડી વાર ઊભા રહીને, એટલે જે પાછળ ગાડી હતી ને એ બધા જોડે જોડે થઈ જાય. તો બસ સારું હાલો, જો એ લોકો આવી ગયા છે ને બસ ચોકલેટ બોકલેટ લઈને બેસી ગયા. એટલે અલ્પાને કહું ચોકલેટ ખા ને તું, તો તને વોમિટ ન થાય એમ. તો બસ સારું હાલો, કન્ટિન્યુ રહેજો. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. હેલો ગાઈઝ, તો બચ્ચો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ આશ્રમે. અને આ આશ્રમ આવેલું છે ગારિયાધારની બાજુમાં, જે સુખપર વાવડી કહે ને ત્યાં આરાધધામ નામે આ આશ્રમ ઓળખાય છે. તો બચ્ચો અમે પહોંચી ગયા છીએ ને બસ ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. वेदज्ञो सर्वं यद्भूतं जज्जभाव्यं
हुतामृतदवस्यैषानो जगन्नेनातिरोहति एतावानस्य महिमादो जायांश्च पुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यन्मृदन्ति त्रिपादोर्ध्वोदेत्पुरुषः पादोऽस्येहा भवद्गुणः હેલો ગાઈસ, તો જો બસ ફાઇનલી અમે નીકળી ગયા છીએ આરાધામથી. અને આરાધામના જે મહંત સ્વામી શ્રી અવધેશાનંદ ભારતીજી મહારાજ છે એ અમારા ગુરુ છે. તો બસ ડીકે જો નથી આવ્યા, ડીકે અહીંયા રોકાણા છે કારણ કે ત્યાં આજે રાતે પ્રોગ્રામ છે, એટલે ડાયરો છે, એટલે એ રોકાણા છે, બધા રોકાણા છે. અમે એક જ 5 થી 6 ગાડીઓ લઈને ગયા હતા, તો બસ અમે એક જ નીકળી ગયા છીએ ને બાકી બધા રોકાણા છે કારણ કે રાતે પથ્થરો હેરાન કરે તો, એટલે બસ જો 4 વાગી ગયા છે, અમે 4 વાગે નીકળી ગયા છીએ ને બસ ચાલો. હેલો ગાઈસ, તો જો અમે આરાધામથી ઘરે જતા હતા ને, તો આરાધામથી થોડુંક જ દૂર કંઈક સાંઢીડા ગામ છે, ત્યાં જામવાળાના કેવા પેંડા આવે એવા સરસ એ લોકો ત્યાં બનાવે છે પેંડા. તો બસ દર વખત જ્યારે ડીકે આવે છે ને પૂનમ, ઘણીવાર પૂનમમાં આવે છે પૂનમ ભરવા, તો ત્યારે એ પેંડા લાવે છે ને ત્યાંથી ગારિયાધારની કળી લાવે છે. તો બસો ડીકે કંઈક તું લેતી જાજે. રાતે અમે વહેલા નીકળી, ખબર નહીં દુકાન બંધ હોય તો, એટલે બસો ત્યાંથી ગારિયાધારની કળી કે એ અને થાબડી પેંડા એ બસો લઈ નીકળી ગયા સનસેટની મજા માણતા. તો બસ હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.